તો આજે ભાઈ સવારમાં ઉઠીને આપણે સીધા હોટલેથી ચા પાણી પી અને ગાડીના મીટરને એરને ભરી અને ત્યાંથી સીધા નીકળ્યા. પહેલાં જોઈએ આપણે ફોલોવર્સ તો 8,200 થઈ ગયા હતા, સબસ્ક્રાઈબર જોયા 23,000 થઈ ગયા હતા. પછી ત્યાંથી નીકળ્યા આગળ, કારણ કે આજની તારીખમાં આપણે કર્ણાટક આખું ક્રોસ કરવાનું હતું. તો શરૂઆતમાં તો આપણે પહેલાં કર્ણાટકનો તમે બ્યુટીફુલ નજારો જોવો, એન્ટ્રી થતા જ કાંઈક આવું દેખાય છે, બોર્ડર જેવી આપણે ક્રોસ કરીએ એવી. પછી નાખ્યું આપણે ડીઝલ, 400નું ડીઝલ નાખીએ અને ત્યાંથી વધ્યા આગળ. અને પછી પાછું નાખ્યું ગાડીમાં થોડું ઓઇલ, કારણ કે ગાડી ઠંડી રહે ભાઈ. તો પછી બપોર થઈ ગયા, બપોરનો ટાઈમ હતો એટલે ઢાબો આવ્યો, અહીંયા મસ્ત જમવાનું હતું. તો ત્યાં પહેલાં જમી લીધું, શાક રોટલી છાશ એક ગ્લાસ જમી અને અડધી કલાક આરામ કરીને પછી ત્યાંથી પાછા નીકળી ગયા અમે. કર્ણાટક આખું ક્રોસિંગ કરવાનું હતું. આજ બને ત્યાં સુધી જો કર્ણાટક પાર થઈ જાય, કારણ કે આગળનો રસ્તો એવો હતો. આ કર્ણાટકના ધાબા છે, સેવનો મમરાના અહીંયાનો લોકલ નાસ્તો ફૂડ આપણે કહી શકીએ. હજી આપણે 1,000 કિલોમીટર કાપવાના હતા એટલે ફાઇનલી સાંજ થઈ ગઈ. તો સાંજે પછી આપણે એમ જો કે હવે જમી કરીને હોઈ જાય, કારણ કે આવતા વિડીયોમાં આવવાનો છે બહુ ડેન્જરસ કર્ણાટકનો ઘાટ. તો મળીએ બધાને કાલે સવારે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.